સીતારામ તો ચંદ્રયાનથી આપણું જ્યાં સક્સેસફુલ થયેલું હતું એનું પણ પ્રદર્શન કરેલું છે, જ્યાં તમે જોઈ શકો છો આપણા વડાપ્રધાન જે મોદી સાહેબ. તો મિત્રો જ્યારે અલગ ગ્રાઉન્ડમાં જે અલગ ટોલ કરેલા છે જે અંદર, તો અહીંયા જ્યારે ભાઈ ભક્તો આવી ગયા છે તો આ સરસ મજાની એક રેલગાડી છે નાના બાળકો માટે. જ્યારે મોટા શબ્દોળ તમે જોઈ શકો છો મિત્રો, તો જ્યારે મોટા શબ્દોળ બે છે, જ્યારે ભવ્ય મેળો છે અહીંયા અત્યારે હાલમાં, અને બધા આનંદ માણી રહ્યા છે. તમે મૂર્તિ મળી રહેશે મિત્રો. જ્યાં નાની હોળી છે, જો બાળકો ડરતા હોય તો નાની હોળીની પણ ટ્રાય કરે. જો કે અત્યારે હાલમાં ટ્રાફિક ખૂબ જ છે, અને જ્યારે 4 એવા વિભાગ છે અલગ અલગ જ્યાં વિતરણ ચાલુ છે પ્રસાદીનું, તો આપણે પણ જઈ. તો જ્યાં સરસ મજાની સુવિધા સાથે જ્યાં 3જા નંબરનું કાઉન્ટર અત્યારે શરૂ કર્યું છે. જો કે ગળદી ન થાય એ પ્રમાણે જે અલગ અલગ ઘણા બધા કાઉન્ટર છે મિત્રો, જ્યાં 4 નંબરના કાઉન્ટર પણ શરૂ કરી દેવામાં ભાઈઓમાં પણ, જ્યારે બહેનોમાં પણ અત્યારે એટલી ગળદી છે. તો મિત્રો આપણે જાય છે જ્યાં, તો જ્યારે તમે જોઈ શકો છો ટ્રેક્ટર દ્વારા જ્યાં ડીશનું પણ વિતરણ કરવામાં આવે છે. જ્યારે પ્રભુ પ્રસાદીમાં પણ એક ભવ્ય આયોજન કરેલું છે. તમે જોઈ શકો છો જ્યાં તમે જ્યાં જોવો છો તમને ગાળા જ દેખાશે, પણ જ્યારે આ જે તમે ઉપર જે ગાળા જોવો છો તે મિત્રો એ ડબલ કાપડમાં છે ગાળા. જો કે કાપડ ને એની માથે જ્યાં કાર્પેટ નાખેલું છે, તો સુંદર આયોજન સુવિધામાં વચ્ચે આવી રહ્યું છે. જ્યારે ટ્રેક્ટર તો કંઈક ટ્રેક્ટરના બોગીથી જ્યારે વિતરણ કરે છે, તો કે હાથે તો કંઈ બોગી ન શકાય. સીતારામ. જ્યારે માતાઓ બહેનો સરસ મજાની જે સેવા કરી રહી છે મિત્રો, જ્યાં કાઉન્ટરમાં તમે જોઈ શકો છો સરસ મજાની સેવા વિતરણ કંઈક આ ટ્રેક્ટરના તમે જોઈ શકો છો. તપેલું જ્યારે જમણવારમાં જ્યારે આ ટ્રેક્ટર તમે જોઈ શકો છો 3 નંબરના કાઉન્ટર છે, જ્યાં આ ટ્રેક્ટર દ્વારા વિતરણ થાય છે. જો કે હાલોમાં તો કંઈ પહોંચી ન શકાય, તો આ પ્રકારની કંઈક છે. તો મિત્રો તમે જોઈ શકો છો નાના નાના બાળકો જ્યારે અત્યારે મેળાની મોજ લઈ રહ્યા છે, જ્યારે અલગ અલગ ફુગા પણ છે, જ્યારે ઠેકડા પણ મારી રહ્યા છે. તો એકાબીજા બાળકો જ્યારે ફુગા અત્યારે જો એકાબીજાને મારી રહ્યા છે, તો હાલો આપણે આનાથી આગળ જઈએ. જ્યારે બીજા પણ જો તમે સરસ મજાના બાળકો રમી રહ્યા છે મેળામાં. જ્યારે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મેળાની મોજ માણવા જ્યારે ભાઈ ભક્તો આવી ગયા છે, તો આ સરસ મજાની એક રેલગાડી છે નાના બાળકો માટે. જ્યારે પાછળ જોવો તો એક મોટો સગડોળ પણ છે, અને જ્યારે એની વચ્ચે તમે જોવો તો એક હોડી પણ છે. તો હાલો આપણે જઈએ એનાથી આગળ. જ્યારે અત્યારે મેળો માણવા જ્યારે ઘણા તમે જોઈ શકો છો, જ્યારે મેળામાં પણ અત્યારે પબ્લિક જ જ્યારે એટલું છે મેળામાં, તો કે મેળામાં પણ શામ તો નથી અત્યારે માણસો. તો આગળ જોઈ ત્યારે મેળો પણ એક સરસ મજાનું મેળાનું પણ આયોજન છે, જ્યારે આમાં ઘણી પ્રકારના જ્યાં સગડોળ છે, જ્યાં મૂતના કૂવો જ્યાં કહેવામાં આવે છે એ પણ છે. તો હાલો ત્યાં જઈ આગળ જઈને તમને બતાવું જ્યારે મેળો કઈ પ્રકારનો છે. તો જોઈ શકો છો તમે મેળામાં જ્યારે માણસો, ત્યારે મેળામાં પણ અત્યારે એટલું જ્યારે પબ્લિક છે. તો હાલો આગળ જઈ મેળામાં. મિત્રો આ તમે જોઈ શકો તો જ્યાં ફરતી જ્યાં સેલ્ફી કિટ છે, જો તમારે આની ટ્રાય કરવી હોય તો જ્યારે એક પેરોસના 50 રૂપિયા છે અને બીજાના 6 રૂપિયા. તો હાલો આનથી હવે આપણે આગળ જઈએ. મોતના ગોળમાં અત્યારે ડીજે વાગે છે, તો કોપીરાઇટ જે કેવડાવતો આપણે ત્યાં અત્યારે નથી જતા. તો આનથી રહી છે આગળ. જ્યારે અહીંયા પણ એક સરસ મજાનું સગડોળ આગા પાછું છે, અને ત્યારે ઘણું બધું પબ્લિક આવી ગયું છે મેળાની મોજ માણવા. તમે પણ આવજો, હજી 2 દિવસ બાકી છે. તો તમે જ્યારે હોડીની રાઈડ ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ત્યાં મોટી હોડી છે, અને આ બધું જોવો તો નાના બાળકો માટે જો ડરતા હોય તો આ નાની હોડી છે. મિત્રો તમે સામે જોઈ શકો છો જ્યાં દરિયાની રાઈડ અત્યારે ચાલુ છે. તો આ પ્રકારનો દરિયો પણ સરસ મજાનો ફરી રહ્યો છે, જ્યારે એને રેમ્બો કહેવામાં આવે. મિત્રો જ્યાં નાની હોડી છે, જો બાળકો ડરતા હોય તો નાની હોડીની પણ ટ્રાય કરે. જ્યારે ત્રાસુ જ્યાં શબ્દો કહેવાય તો એ ટ્રાય અત્યારે ચાલુ છે. જો કે અત્યારે બધાની જ્યારે ટિકિટ જો કે 50 રૂપિયા રાખવામાં આવી છે, અને અહીંયા હોડીની ત્યાં પણ તમે જોઈ શકો છો ઘણી બધી ઊંચી છે, તો એની પણ રાઈડ જ્યાં 50 રૂપિયા રાખવામાં આવી છે. તમે મુલાકાત લેવા માંગતા હોય તો અત્યારે તમે જોઈ શકો છો જ્યાં બ્રેક ડાન્સ ચાલુ છે, તો જ્યારે એની ટિકિટ પણ 50 રૂપિયા રાખવામાં આવી છે. તમે જોઈ શકો છો જ્યારે 50 રૂપિયા ટિકિટ છે બ્રેક ડાન્સની. અત્યારે ચાલુ છે ટ્રાય, જ્યારે પડખે હોળી પણ શરૂ છે. તો આયા પણ ડીજે સાથે બધા મોજ માણી રહ્યા છે મેળાની.
હવાનથી આપણે આગળ પણ જઈએ ભવ્ય મેળો મોટા સગડોળ તમે જોઈ શકો છો મિત્રો. તો જ્યારે મોટા સગડોળ 2 છે ત્યારે ભવ્ય મેળો છે અહીંયા અત્યારે હાલમાં અને બધા આનંદ માણી રહ્યા છે. જો કે રાતનો નજારો પણ કંઈક અલગ છે, લાઇટિંગ કરેલો છે તો રાતનો નજારો પણ અને વ્યૂ પણ કંઈક અલગ આવે છે. તો તમે મેળો કરવા જ માંગતા હો તો રાત્રે આવજો. જ્યારે અહીંયા પણ તો મિત્રો જ્યારે મેળામાં નાસ્તા પાણીની સુવિધા પણ બહુ સરસ મજાની છે. જો કે રસ ગુલ્ફી જ્યારે બજાર પણ એક સરસ મજાની છે. જો તમે અહીંયા તમે કાંઈક ખરીદી કરવા માંગતો હો તો પણ તમને આ બજારમાં જ્યાં મળી રહેશે પડદા, ડ્રેસ, જ્યારે કોટ, થેલા ત્યારે વગેરેથી વસ્તુ આ બજારમાં પણ તમને મળી રહેશે. ત્યારે તમે જોઈ શકો છો આ બજારમાં એક થેલાની સુવિધા પણ સરસ મજાની, કટલેરી પણ સરસ મજાની. જ્યારે મિત્રો તમે જોઈ શકો છો જ્યારે તમને એમ જ લાગતું હશે કે જ્યારે તમે કંઈક જ્યાં કાયમિક માટેની બજારમાં આવી ગયા છો તો અહીંયા સરસ મજાની જ્યાં મોટી જબર બજાર અહીંયા પણ કરવામાં આવી છે. તો મિત્રો મેળો કરીને આવો છો તો આ બજાર પણ જ્યારે તમને લાગે કે બહુ મોટી બજાર છે જૂની, જ્યારે બહુ લાંબી બજાર હોય એવું પ્રકારની જ્યારે ખરીદી તમે કરી શકો છો. જ્યારે ટેટુ જ્યાં મિત્રો હાથમાં ટેટુ દોરવા માંગતા હોય તો ટેટાની પણ સુવિધા એક સરસ મજાની છે. જો કે કલરિંગ ટેટા અહીંયા પણ પાડે છે. ભવ્ય બજાર જ્યારે કરવામાં આવી છે તમે જોઈ શકો છો એક ભવ્ય બજાર છે. જ્યારે તમને એમ લાગતું છે કે આ બજાર તો બહુ જૂની છે, જૂની અને જાણીતી ડુંગળી, કાકડી, ગાજર, મૂળા, બીટ, ટમાટર આવી રીતે ઘસી નાખો એટલે અથાણા માટે સલાડ, કેળા બટેકાની વેફર કરવી છે ભજીયા માટે તમે બટેકાને ઘસી નાખો ને આછી પતલી મીડિયમ મનગમતી આની અંદર 7 જાતની ખબર પડે. આછી પતલી તમારે જે ગાડી કોબીનો સંભારો કરવો છે એક કોબીના 2 ખાના કરવાના, ડાયરેક્ટ કોબી ઘસી નાખવાના. આપણે ચાઇનીઝ, પંજાબી, મંચુરિયન કોઈ વસ્તુ બનાવ્યું તો કોબીનો સંભારો થઈ જાય. એક જ મશીન બધું કામ આપે. દુકાને મળે 10 રૂપિયાનું, એখানে જાહેરાત છે ખાલી 9 રૂપિયા આવે. લઈ જાઓ ખાલી 100 રૂપિયા, 100 રૂપિયા બધા. જ્યારે અમારા પ્રવીણભાઈ લેવાની વાત કરે છે તો એ કંઈક હા લઈ જ લેવાનું હોય ને 100 રૂપિયા જે નાની વસ્તુ માટે ડબ્બી આયો કશે ભાઈ લે છે ત્યારે જો એને મન થઈ ગયું છે. બસ સુષ્મા ઘડિયાળું. તો મિત્રો નાના બાળકો માટે જ્યાં બીતા હોય તો રેલગાડી પણ સરસ મજાની છે. અને આંકોની સાઈડ નાના બાળકો માટે જ્યાં ધૂમ ગાડી નાની 4 વ્હીલ પણ છે. અને જ્યારે સામે તો તમે જોઈ શકો છો જ્યાં બાળકો ઉપર લસણપટ્ટી તો ખાય જ છે. તો સરસ મજાનું આયોજન એ પણ કરેલું છે. તો તમે જ્યારે મેળાની મોજ માણવા જો માનતા હોય તો રાતે આવવું જરૂરી છે. તો કે રાતે લાઇટિંગ બહુ સરસ મજાનું કરેલું છે. તો હાલો આનથી હવે આપણે આગળ જઈએ. મારી ચેનલમાં પહેલી વખત તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આગળ પણ હજી મેળાની મોજ કરી છે. જ્યારે તમે જોઈ શકો છો કે સરસ મજાનું આયોજન જ્યાં કરવામાં આવ્યું છે મિત્રો રામકથાની સાથે સાથે જ્યાં મેળો પણ છે. જ્યારે મેળો તમે જોઈ શકો છો કપડાં શ્રી સૌરાષ્ટ્ર ધામ નિંબાક લીમડી. તો જ્યાં લીમડી મંદિર છે તેની સંપૂર્ણ માહિતી જ્યાં એક અલગ ડ્રોમ ગુફા છે તેમાં તમને મળી રહેશે. જ્યાં મંદિરની સંપૂર્ણ માહિતી જ્યાં જૂની કહાની યા એક સ્પેશિયલ ડ્રોમમાં કરવામાં આવી છે. જો કે તમને ટીવી દ્વારા પણ જ્યાં શો દ્વારા તમને બતાવવામાં આવશે. તો જ્યાં ડ્રોમની અંદર જ્યાં તમે જોઈ શકો છો ચંદ્રયાન 3 જ્યાં આપણું સક્સેસ થયું, જ્યાં માનનીય વડાપ્રધાન જ્યાં નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો તમે જોઈ શકો છો. ત્યારે મિત્રો આયા પણ ઘણા ફોટા પડાઈ રહ્યા છે. જો કે ઓલા ભાઈ કે મોરારી બાપુ પાસે તો નહીં મેળાવે પણ જ્યારે ફોટા પાસે ફોટો પડાવવા આવી રહ્યા છે. જ્યારે ત્યાંથી બહાર નીકળ્યા તો તમે જોઈ શકો છો જ્યારે અલગ મંડપમાં જ્યાં સંગીતની દુનિયા અલગ અલગ મૂર્તિ પણ અહીં આવી ગઈ છે. જ્યારે આવ્યા છે દર બગાવ મૂર્તિ પણ મળી રહેશે. તો મિત્રો જ્યારે અલગ ડ્રોમમાં જ્યાં અલગ ટોલ કરેલા છે જે અંદર તો અહીંયા પણ ઘણી બધી તમે જોઈ શકો છો પુસ્તક ને તિજોરી, જ્યારે તેલ, જ્યારે ભગવદ્ ગીતા એ અલગ અલગ છે. જ્યારે તમે રામકથામાં આવો છો તો તમારે જ્યારે તો મિત્રો આ કંઈક VIP પાર્કિંગની જગ્યા છે તમે જોઈ શકો છો. જ્યાં ગેટની અંદર ગરતાની સાથે જ્યાં સરસ મજાની ગાડીઓ પણ પૈસામાં પડી રહેશે. જો કે ઇમરજન્સી ગાડીઓ એ જ હોય અહીંયા. મિત્રો હું આશા રાખીશ કે વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળી આવા નવા વિડીયો સાથે.